કેમ ભાઈ કાલે ક્યાં ગયા હતા તમે? એ ગરમી પડે છે ને એટલે ગામડે જતો ગરબા ગાવા. આ લખણ ખોટંગ કોને બોલાયો? તે તો નહીં બોલાયો ને? મેં નહીં બોલાયો. હે રામ, આ બે સોલણિયાની વાત તો અઘડું. ગુજરાતમાં ફેમસ શું છે? ગુંદર પાક. એ ડોહા થોડી શાંતિ રાખજો હો તું. એક કાન પટ્ટીની પડશે ને તો તારો સીધો અવાજ રહ્યો ને નીચે નીકળશે. ગુજરાતમાં શું ફેમસ તને ખબર છે? ગરબા. ગરબા, ગ ફોર ગરબા. તું આજે બધું બોલી છે એમાં તારે ગ ચમ વારે ફરતી આવે છે? ગની શરૂઆત ગુજરાતમાંથી થઈ. હારું હારું હવે થવા દે. પછી ગુજરાતના પાટનગર નામ શું તને ખબર છે ડોહા? મને આખો દર પૂછપૂછ કરીશ તું. એક લમણાની આપી દઈશ. ગુજરાતના પાટનગરનું નામ છે ગાંધીનગર. એમનો પણ ગ. અને આઝાદી આપણે કોને અપાવી? ગાંધીજીને. ગાંધીજીનો પણ ગ. એટલે ગુજરાતમાં ગ જ ફેમસ છે. તારી વાત ગળે ઉતારવા જેવી ખરી હો. આપણી પવિત્ર નદીનું નામ શું? તો કે ગંગાજી. એમનો પણ ગ. અને પૂજાય તો શું કે ગાય માતા, પણ એમનો પણ ગ. એટલે ભાઈ ગ ગુજરાત આખું તો શું પણ ગુજરાત તો ગ જ ફેમસ છે. સમજો ને? ગધેડા ને પણ ગ તો આવે ને. આવક ના આવે? દોહા તું તારું મોઢું જોઈને જ બોલ્યો ને. થોડું શાંતિ રાખતો તને શું હતું? આવે શું કામ લપ લપ કરી તું? હવે વધારે પડતું બોલતો નહીં હો. શાંતિથી અભલે મજા હતા ને કહું. હા, અને સમજાઈ દેજો થોડો પાછો. ઓને સમજાઈ દેજો હો તું. વધારે પડતું બોલો નહીં. આ બરાબર છે, બરાબર છે. તું હાલવા દે. લગ્નમાં વિધિ કરાવે તો કોણ તને ખબર છે તું? હા, ગોર બાપા. અને હારા કમમાં પહેલામાં પહેલું હોય તો કોણ હોય? ગણપતિ બાપા. ગણપતિનો ગ અને ગોર બાપા ગ. આ બધું ગુજરાતમાં ગથી જ શરૂઆત થાય છે. સમજી જાય ડોહા? તું પેલો સમજજે. તને ખબર નહીં પડતી એટલે કીધું. સાંભળી છે ને? કહી દેજો હો. આ તું તો બહુ જ જ્ઞાની હો. તારી ગોઠવણીનો પણ ગ. આઠો હું તંબુરો ગોઠવણી કરે. ગુજરાતમાં ભગવાનની ધૂન બોલાતી હોય ને એમાંય ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો એમાંય પણ ગઢ લાગે ભગવાનનો. એટલે ગની શરૂઆત રહી ને એ ગુજરાતમાં ગ ફોર ગુજરાત ફેમસ. ગુજરાતનો ખાલી ગ જ કાફી છે. સમજો તું? અને તને કહી દઉં કાકા, સમજી લેજે હો. ના તો જ્ઞાન લઈ લે. લીધેલું જ છે હવે. વાહ 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 વાહ, તારી વાતમાં કોઈ દમ છે હો. આજ તો બસ તારી વાત હોભળીને અહીં જ બેસી રહેવું છે. ઘેર જવું જ નહીં. તું તાર થવા દે તારી વાત. સારામાં સારું ધૂપ હોય તો ગૂગલ, અને સારામાં સારું પુસ્તક હોય તો આપણી ભાગવત ગીતા. ગીતા તમાર ઘેરે રે તો તારા ઘરે ગીતા હોય તો ઘરે જઈને મોજ ને. હોય શું કામ હેરાન કરવા આવી છે તું? એટલે મને થોડું સમજાય ને. હું કામ મગજ ખાયા રે? એને બોલવા દે ને. તું તાર ચાલુ રાખ. તું ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત હોય તો ગિરનાર. અને સારામાં સારો ખામ હોય તો ગોળ. આ વખતે વચ્ચે ડબ્બો કેમ ના નાખ્યો? જો ભાઈ સાચું કહું, વચ્ચે મને લપ કરવાની આદત જ નહીં. તારી તો વાત જ ના થાય. શીરાનું શાક ના થાય અને કારેલાનું ઊંધિયું પણ ના થાય. લે, કાલે જ બનાવ્યું તું. જા ઘરે જઈને ખાઈ લે તું પેલા. આ બધું તને શીખવાડ્યું કોને પણ? લે, તું તો જબરું ગોઠવીને લાવી. કોઈ કવર નવું લાવજે પાછું. અને નવું એવું લાવે ને તો માણસો જોવા વાળા બધા રહ્યા ને એ બધા ખુશ થઈ જાય. એવું કઈક લાય હો. વાહ વાહ, તારી ઘરની ફરમાઈશ એટલે વાહ ગુજરાત વાહ. મારા ગુરુએ એ પણ ગુજરાતી. અને આ બધું ગોઠવીને સંભળાવે કોણ? ગેનજી પ્રજાપતિ. એ પણ ગુજરાતી. લે,
એમાંથી હું નવીની વાત કરી. આનું ભાષણ પૂરું થયું હોય તો હવે નીકળીએ. અરે હું તો મારો હાલવા જેવો ના રાખો. તારે જવું હોય તો જાને. તને કોને પકડી રાખ્યો? ચોરી ના તમારો પગ.